નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જેમાં અત્યાર સુધી ટોટલ 4 પ્રકરણ પૂરું કર્યું. પ્રકરણ 1 પ્રારંભિક, પ્રકરણ 2 ફોજદારી અદાલતો અને કચેરીઓની રચના, જે કલમ નંબર 6 થી લઈને કલમ નંબર 20 સુધી હતું. પછી આપણે અદાલતોની સત્તા વિશે જોયું, જે 21 થી લઈને 29 સુધી છે. અને છેલ્લે આપણે જોયું પ્રકરણ નંબર 4, જેમાં 2 ભાગ હતા. ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીની સત્તા એમાં, અને બીની અંદર પોલીસને મદદ કરવા વિશે, જે હતું કલમ નંબર 30 થી લઈને 34 સુધી. હવે તમામ પ્રકરણોમાંથી સૌથી મહત્વનું પ્રકરણ આવે છે, એ છે પ્રકરણ નંબર 5, વ્યક્તિઓની ધરપકડ વિશે, કલમ નંબર 35 થી લઈને કલમ નંબર 62 સુધી. આ પ્રકરણ પર જોવા જઈએ તો બહુ લાંબુ પ્રકરણમાંથી એક છે. એના માટે આપણે એને 2 ભાગમાં કરીને જોઈશું. ઓકે, તો શરૂઆત કરીએ. આ પ્રકરણમાં શું આપેલ છે? તો પહેલાં તો એ સમજાવી દઉં કે આ પ્રકરણની દરેક કલમ આપને યાદ રાખવી પડે. એક્ઝામની અંદર આ પ્રકરણની કલમ બહુ વધારે પૂછાશે, તો એના માટે એટલું યાદ રાખજો કે આ પ્રકરણની આપને કલમ યાદ રાખવું પડે. અને બીજી વસ્તુ હવે એની અંદર એ સમજવા જેવું છે કે અંદરની જોગવાઈ જે છે એ આપને પણ પૂછાઈ શકે છે. તો એટલે કલમ અને જોગવાઈ બંને વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું છે. ઓકે, હવે શું છે આ પ્રકરણની અંદર? તો આ પ્રકરણની અંદર આપવામાં આવેલ છે કોઈ પણ વ્યક્તિની ધરપકડ વિશે. તો ધરપકડ કોણ કરે છે? પોલીસ કરે છે. તો આપણાથી કનેક્ટેડ પ્રકરણ છે, તો એના માટે આ પ્રશ્નો વધારે એક્ઝામ માટે મહત્વના છે. અંદાજિત 2-3 ક્વેશ્ચન આમાંથી બનવાની સંભાવના છે. ઓકે, તો શરૂઆત કરીએ આ પ્રકરણને. શરૂઆત થાય છે કલમ નંબર 35થી. જો આપણને થોડું શું ખાલી એનું એક ઓવરવ્યૂ આપવાનું હોય તો આવી રીતે આપી શકું છું. 35, પછી 36, 37, 38, 39, 40, 41, 42, પછી 43, 44, 45. હવે 35માં શું છે? તો કોગ્નિઝેબલ ગુનામાં પોલીસને ધરપકડ કરવાની સત્તા કોગ્નિઝેબલ ગુનામાં પોલીસને ધરપકડ કરવાની સત્તા વિશે. પછી કોગ્નિઝેબલ ગુનામાં ધરપકડ કરી શકો, નોન કોગ્નિઝેબલમાં ધરપકડ કરી શકો નહીં. તો NC ગુનામાં ધરપકડ કરવાની સત્તા નથી, પરંતુ NC ગુનામાં નામઠામ પૂછવાનો અધિકાર છે. પૂછે અને તે નામ ન બતાવે તો તેની ધરપકડ કરવાની સત્તા. ચાલીસમાં ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા. ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા. અહીંયા મેજિસ્ટ્રેટને ધરપકડ કરવાની સત્તા. અને અહીંયા છેલ્લે સશસ્ત્ર દળો માટે વિશેષ જોગવાઈ. તો કલમ 35માં છે કે કોગ્નિઝેબલ ગુનો બને તો પોલીસને ધરપકડ કરવાની સત્તા મળે છે, એના વિશે. 39માં જ્યારે નોન કોગ્નિઝેબલ ગુનો હોય, કોગ્નિઝેબલ ગુનામાં તો ધરપકડ કરવાની સત્તા મળે, પણ નોન કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ ધરપકડ કરી શકતી નથી. પણ એને નામ સરનામું પૂછવાનો તો અધિકાર હોય છે. સામેવાળો વ્યક્તિ નામ સરનામું ન આપે અથવા ખોટું નામ સરનામું આપે તો એની ધરપકડ કરવાની સત્તા મળે છે 39 મુજબ.
40માં ખાનગી વ્યક્તિની નજરની સામે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો એની ધરપકડ કરવાની સત્તા બને છે. 41માં મેજિસ્ટ્રેટને ધરપકડ કરવાની સત્તા બને છે. અને 42ની અંદર સશસ્ત્ર દળો માટે જોગવાઈ કરવામાં આવેલ છે કે આ કાયદામાં જ્યારે કોઈ સશસ્ત્ર દળનો કર્મચારી હોદ્દા પર રહીને કોઈ ગુનો કરે તો એની ધરપકડ કરી શકાશે નહીં. એની ધરપકડ કરવા માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે. ઓકે, પછી નેક્સ્ટ આવશે 43માં ધરપકડની રીત. ધરપકડ કરવા માટે આખા ભારતમાં જઈ શકાય, ઘરમાં દાખલ થઈ શકાય અને આમાં ભારતમાં જઈ શકાય. પણ એના પછીની કલમો જે છે ને 43, 44, 45 એ બીજા ભાગમાં જોઈશું. પહેલા ભાગમાં આપણે કલમ નંબર 35 લઈને 42 જોઈશું. હવે પ્રશ્ન થશે કે સર આ વચ્ચે શું છે? વચ્ચે પણ જે ચર્ચા છે એને કરીશું, પણ જે સલંગ હતું એના માટે સમજાવવા માટે 35, 36, 37, 39, 40, 41, 42 સમજાયું. આની અંદર છે કે જ્યારે ધરપકડ કરવા જઈએ તો ધરપકડ કરતા સમયે આપણી શું ફરજ હોય છે? તો નેમ પ્લેટ બતાવવું પડે, ધરપકડની યાદી તૈયાર કરવી પડે, સિગ્નેચર લેવું પડે. એ 36માં જોગવાઈ છે. 37માં પોલીસ કંટ્રોલ રૂમ અંગેની જોગવાઈ છે. અને 38ની અંદર જ્યારે ધરપકડ કોઈ વ્યક્તિની કરી છે અને આપણે એની પૂછપરછ કરી રહ્યા છીએ તો પૂછપરછ કરતા સમયે એને પસંદગીના વકીલ રાખવાનો અધિકાર મળે છે. તો એ 3 વસ્તુઓ થોડી અલગ છે. બાકી જે છે ધરપકડ કરવા વિશે જે સત્તા છે એના વિશે મેં સલંગ લખ્યું છે. પહેલાં ખ્યાલ 35, પછી 39, 40, 41, 42. ઓકે, અને પછી જે રીતો આવશે 43થી શરૂઆત થઈને છેક 63 સુધી છે, 62 સુધી. ઓકે, તો આમ કરીને 2 ભાગમાં આપણે કરીને ભણીશું. પહેલા કલમ નંબર 35થી લઈને 42 સુધી, પછી 43થી લઈને 62 સુધી. ઓકે, સ્ટાર્ટ કરીએ. કલમ નંબર 35 બહુ જ લાંબી કલમ છે. વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર. પહેલાં આ કલમને સમજો કે આ જે 35 કલમ છે એ કેટલો લાંબો છે એને સમજીએ. તો 35 કલમ જે છે એની અંદર પહેલાં આવશે 35(1), પછી 35(2), 35(3), 35(4), 35(5), 35(6) અને 35(7). ઓકે, હવે 35(1) અંદર આવશે A, B, C, D, E, F, G, H, I અને J. એટલે કે 35 કલમની અંદર 2 ભાગમાં વહેંચાયેલું છે. એને સમજજો કે 35(1) લઈને 7 સુધી, પછી 35(1) અંદર પણ A થી લઈને J સુધી. તો જ્યારે આપણે જવાબ આપતા હોઈએ ત્યારે આપણે ત્યાં ઘણી વખતે કન્ફ્યુઝ થઈએ છીએ કે એકચ્યુઅલમાં એને શું પૂછ્યું છે. તો 35(1) પોલીસને વગર વોરંટ ધરપકડ કરવાનો અધિકાર છે અને કયા કયા સંજોગોમાં વગર વોરંટ ધરપકડ કરી શકે છે એ એનો આખું લિસ્ટ આપેલ છે A થી લઈને J સુધી. 35(2) શું કહે છે કે નોન કોગ્નિઝેબલ ગુનો હોય તો પોલીસને ધરપકડ કરવાનો અધિકાર નથી. 1માં કે કોગ્નિઝેબલ ગુનામાં કયા કયા સંજોગોમાં ધરપકડ કરવાનો અધિકાર છે. 35(2) ધરપકડ કરવાનો અધિકાર મળતો નથી NC ગુનામાં. 35(3) કે જરૂર પડે તો પોલીસ દ્વારા નોટિસ મોકલાઈને કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી શકાય. તો એ નોટિસ મોકલવામાં આવે છે પોલીસ દ્વારા. એ 35(3). 35(4) સમજાયું છે કે દરેક નોટિસનું પાલન કરવા માટે વ્યક્તિ બંધાયેલ છે. કોઈ પણ વ્યક્તિને નોટિસ મોકલવામાં આવે એની ધરપકડનું પાલન કરવા માટે બંધાયેલ છે. 5માં કહેવામાં આવ્યું છે કે જેને નોટિસ મોકલવામાં આવે એની ધરપકડ કરવાનું નહીં. 6માં કહેવામાં આવ્યું છે કે જેને નોટિસ મોકલવામાં આવ્યું છે એ વ્યક્તિ નોટિસના શરતોનું ભંગ કરે તો આપ એની ધરપકડ કરી શકો છો. ઓકે, તો આવી જ રીતે જે કલમો આપવામાં આવેલ છે એમાં કંઈક ના કંઈક જોગવાઈ છે. જેમાં ધરપકડ કરવાની સત્તા કયા કલમમાં મળે છે? 35(1). તો એ જ વસ્તુ આપણને અહીંયા સમજવાનું છે. તો શરૂઆત કરીએ 35(1) 35(1) કોઈ પણ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના હુકમ વિના અને વગર વોરંટે નીચે જણાવેલ વ્યક્તિની ધરપકડ કરી શકશે. તો જો 35(1) ચાલુ થયું કે પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના હુકમ વિના વગર વોરંટે નીચે જણાવેલ વ્યક્તિની ધરપકડ કરી શકશે. કોની ધરપકડ કરી શકશે? તો મેં કીધું ને A થી લઈને J સુધી આવશે. હું A થી લઈને J સુધી સલંગ પણ સમજાવી શકું છું, પણ પહેલાં એકવાર જોઈ લઈએ, પછી એને ડિટેલમાં સમજાવીશ. શોર્ટમાં સમજાવીશ. કોઈ પોલીસ અધિકારીની હાજરીમાં પોલીસ અધિકારનો ગુનો કરે તો તે વ્યક્તિ, તો પોલીસ અધિકારીની હાજરીમાં
કોગ્નિઝેબલ ગુનો કરે તો એ વ્યક્તિની પોલીસ કલમ 35(1)A મુજબ ધરપકડ કરી શકે. પોલીસ અધિકારીની હાજરીમાં કોગ્નિઝેબલ ગુનો બનતો હોય, એ કેટલા પણ વર્ષનો હોય, કંઈ લેવા દેવાનું નહીં, પણ પોલીસ અધિકારીની હાજરીમાં બન્યું ને તો ઠાકુર તો ગયો. પછી બી, જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી હોય અથવા જેની ઉપર વ્યાજબી શક આવતો હોય અથવા બે જ વસ્તુ છે કે જેની સામે ફરિયાદ કરવામાં આવી હોય અથવા વ્યાજબી શક આવતું હોય. શું ફરિયાદ કરવામાં આવી છે, શું શક આવતો હોય કે તે વ્યક્તિએ 7 વર્ષથી ઓછી કેદની શિક્ષાને પાત્ર કોગ્નિઝેબલ ગુનો કર્યો છે. તો અહીંયા પોલીસ અધિકારીની હાજરીમાં નહીં થયું, પણ એવી વ્યાજબી ફરિયાદ કરવામાં આવે છે અથવા વ્યાજબી રીતે પોલીસને શક જાય છે કે એણે એવો ગુનો કર્યો છે જેમાં 7 વર્ષથી નીચેની સજા થવાની છે, પણ કોગ્નિઝેબલ ગુનામાં સજા થવાની છે, તો આપ એને શું કરી શકો છો, એની ધરપકડ કરી શકો છો. તો ફરીથી યાદ રાખજો કે પોલીસ અધિકારીની હાજરીમાં તો 35(1), પોલીસ અધિકારીની હાજરીમાં ના હોય પણ 7 વર્ષ કરતાં નીચેનો કોગ્નિઝેબલ ગુના થયાની માહિતી મળે અથવા આપને શક જાય તો આપ ધરપકડ કરી શકો છો. આ 7 વર્ષ કરતાં નીચેની વાત છે. તો એવી જ રીતે સીમાં જે છે એ 7 વર્ષ કરતાં ઉપર વિશે કીધું છે. બાકી જે કથાઓ છે એ કથાઓ ના જોવા બેસતા. હવે બીની અંદર પણ 2 ભાગ આવશે, 1 અને 2. બીની અંદર 2 ભાગ આવશે, 1 અને 2. તો 1 અને 2 જે છે એ ના જોવા મળતા, એ કોઈ પણ પુસ્તકમાં જોવા મળશે. 1 અને 2, અને પછી 2ની અંદર પણ ABCDE આવશે, પણ એટલું બધું જોશો ને સાહેબ પોતાને ભૂલાઈ જશો. તો A અને B જોયું, અને ત્યાર પછી સીમાં શું છે કે જેની વિરુદ્ધ એવી વિશ્વાસપાત્ર માહિતી મળી છે કે તેણે દંડ સાથે અથવા દંડ વિના 7 વર્ષ કરતાં વધુ મુદ્દતની કેદની અથવા મૃત્યુદંડની શિક્ષાને પાત્ર હોય તેવા પોલીસ અધિકારીનો ગુનો કરેલ છે, અને પોલીસ અધિકારી તે માહિતીના આધારે એમ માનવાને કારણ હોય કે એવી વ્યક્તિએ સદરો ગુનો કરેલ છે. તો હવે પહેલામાં શું થયું કે ભાઈ પોલીસ અધિકારીની હાજરીમાં થયું. બીજામાં શું થયું એટલે બીમાં શું થયું કે એવા ગુનાની માહિતી મળે જેમાં 7 વર્ષ કરતાં ઓછી સજા થવાની હોય એવા કોગ્નિઝેબલ ગુનો થયો એની માહિતી મળે છે. અને ત્રીજામાં એટલે સીમાં શું છે, 7 વર્ષ કરતાં વધારે અને ફાંસી સુધીની સજા થઈ શકે એવા ગુના થયા હોવાની માહિતી મળે. કન્સેપ્ટ ક્લિયર થયું? તો આ 3 મુદ્દાઓ થયા. ડીમાં શું આવે છે કે સંહિતા હેઠળ અથવા રાજ્ય સરકારના હુકમ હેઠળ જે દોષિત ગુનેગાર હોય તે વ્યક્તિ, તો આ કાયદા હેઠળ અથવા રાજ્ય સરકાર દ્વારા એને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હોય તો ઘોષિત ગુનેગાર હોય અથવા દોષિત ગુનેગાર હોય તો એવા વ્યક્તિને પણ ધરપકડ કરી શકાય છે. પછી ઈ, ચોરીનો માલ હોવાનો વ્યાજબી શક આવે તો જે વ્યક્તિની પાસે ચોરીનો માલ હોવાનો વ્યાજબી શક આવે તો એ માલ પણ જપ્ત કરી શકાશે કલમ નંબર 106 મુજબ, અને સાથે સાથે એ વ્યક્તિની ધરપકડ કરી શકાશે. પછી પોલીસ અધિકારીને પોતાની ફરજ બજાવવામાં અડચણ કરનાર, તો પોલીસ અધિકારીને તેની ફરજ બજાવવામાં અડચણ કરે એની પણ ધરપકડ કરી શકાશે. સંઘના સશસ્ત્ર દળમાંથી નાસી આવેલ હોવાનો જેના ઉપર વ્યાજબી શક હોય તેવી વ્યક્તિની, તો સંઘના સશસ્ત્ર દળમાંથી એ નાસી ગયો હોય તો એને પણ આપ વગર વોરંટ ધરપકડ કરી શકો છો. જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યું હોય તો એ ગુના તરીકે શિક્ષાને પાત્ર થાત. એવા કોઈ ગુનો ભારત બહાર કરેલા કૃત્યોમાં સંકળાયેલ હોય અથવા તે માટે જેની ઉપર વ્યાજબી ફરિયાદ કરવામાં આવી હોય કે વિશ્વાસપાત્ર માહિતી મળી હોય, અને એવા કૃત્ય માટે પ્રત્યાર્પણ સંબંધી કોઈ પણ કાયદા હેઠળ અથવા બીજી રીતે ભારતમાં પકડવાને અને કસ્ટડીમાં રાખવાને પાત્ર હોય તેવો વ્યક્તિ. કોઈ ગુનો ભારતમાં કર્યો હોત તો એ સજાપાત્ર થયો હોત, એવો ગુનો એણે ભારત બહાર કર્યો છે અને એ પછી ભારતમાં એને આપવામાં આવે છે તો પછી એ વ્યક્તિની પણ ધરપકડ કરી શકાય છે. કલમ 394ની પેટા કલમ 5 હેઠળ થયેલ કોઈ નિયમનો ભંગ કરનાર સજા ભોગવીને છૂટેલો ગુનેગાર. આની અંદર શું હોય છે 394(5)માં કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનેગાર તરીકે સાબિત થયા બાદ જેલમાં ગયો, સજા ભોગવ્યું, 2, 5 વર્ષ, 10 વર્ષ જે પણ એને સજા થવાની હતી એ સજા થઈ. સજા થયા પછી એ પૂરું થઈ જાય જ્યારે સજા, તો એ છૂટે છે. છૂટ્યા પછી એ વ્યક્તિએ જ્યાં રહેતો હોય એનું સરનામું એને પોલીસ સ્ટેશનમાં આપવાનું હોય છે, અને જો એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં સરનામું નથી આપતો તો એ નિયમનો ભંગ કરે છે એમ માનવામાં આવશે અને એની પણ ધરપકડ કરી શકાય છે વગર વોરંટ. ઓકે. પછી
પછી કોઈ વ્યક્તિને પકડવા માટે બીજા પોલીસ અધિકારી તરફથી લેખિત કે મૌખિક માહિતી મળેલ હોય તો બીજા પોલીસ અધિકારીએ એને કીધું હોય કે પકડો તો પછી એને પણ ધરપકડ કરી શકાય છે. તો આ ટોટલ 10 મુદ્દાઓ હતા A થી લઈને J સુધી જે આપને યાદ રાખવાનું છે. તો આમ ABCD કરીને યાદ રાખશો, ABC 3 મુદ્દાઓ, પછી DEF GHI અને છેલ્લે J. આમ 3-3માં ભાગ ડિવાઈડ કરી દો. આમના આપને થોડું ઘણું યાદ હોય કે ભાઈ પોલીસની અધિકારીની હાજરીમાં ગુનો થયો હોય, 7 વર્ષ કરતાં નીચેના ગુનાની થયા હોવાની માહિતી મળે, 7 વર્ષ કરતાં ઉપર ગુનો થયા હોવાની માહિતી મળે. પછી ડીની અંદર પોલીસના કાર્યોમાં તેને અડચણ કરે, જોઈ લઈએ ભાઈ સરકાર દ્વારા ગુનેગાર જાહેર ઘોષિત કરવામાં આવ્યું હોય. અને પછી ઈની અંદર ચોરીનો માલ સાથે મળી આવે, એફની અંદર કોઈ પોલીસને ફરજ બજાવવામાં અડચણ કરતો હોય, જીની અંદર સશસ્ત્રોમાંથી નાસી ગયો હોય, એચની અંદર ભારત બહાર ગુનો કરીને ભારતમાં આવેલ હોય, આઈની અંદર 394ની પેટા કલમ 5 મુજબ નો નિયમનો ભંગ કર્યો હોય, અને જે મુજબ પોલીસને કોઈએ કીધું હોય બીજા પોલીસ અધિકારીની ધરપકડ કરવા માટે. તો આ A થી લઈને J સુધી આવી રીતે ટુકડા ટુકડા કરીને 3-3 કરીને યાદ કરશો તો આ યાદ રહી જશે, જે એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો A થી લઈને J સુધી યાદ રાખજો, આ આપણે મગજમાં રાખવાનું છે. ત્યાર પછી આ હતું શું, કલમ નંબર 35(1). હવે આવે છે 35(2). 35(2) કલમ 39ની જોગવાઈને આધીન રહીને જે પોલીસ અધિકાર બહારના ગુનામાં સંડોવાયેલ હોય અને તે અંગેની જેની સામે ફરિયાદ કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિને વોરંટ વગર અથવા મેજિસ્ટ્રેટના આદેશ સિવાય ધરપકડ કરી શકાશે નહીં. તો અહીંયા શું છે, પોલીસ અધિકાર બહારના ગુનામાં સંડોવાયેલ હોય તો એની ધરપકડ કરી શકાશે નહીં. નોન કોગ્નિઝેબલ ગુનામાં 35(2) મુજબ ધરપકડ કરી શકાતું નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ 35(3). શું લખ્યું છે કે પેટા કલમ 1 હેઠળ કોઈ વ્યક્તિ ધરપકડની જરૂર ના હોય તેવી તમામ કિસ્સામાં પોલીસ અધિકારીએ જેના વિરુદ્ધ વ્યાજબી ફરિયાદ કરાયેલ હોય અથવા વિશ્વાસપાત્ર માહિતી મળેલ હોય કે તેણે પોલીસ અધિકારનો ગુનો કર્યો છે તેવી વ્યક્તિને પોતાની સમક્ષ અથવા નોટિસમાં નિર્દિષ્ટ કરવામાં આવે અને બીજા સ્થળે હાજર થવા માટે આપતી નોટિસ આપવી જોઈએ. તો જરૂર પડે તો એને નોટિસ આપીને બોલાવી શકાશે. જેને ધરપકડ કરવાની છે એની જગ્યાએ એને નોટિસ આપીને બોલાવી શકાય. તો પોલીસ દ્વારા જે નોટિસ હોય છે કયા કલમ મુજબ હોય છે, 35(3) મુજબ. ઓકે, નેક્સ્ટ આવે છે 35(4). 35(4)માં કીધું છે કે કોઈ વ્યક્તિને એવી નોટિસ આપવામાં આવે ત્યારે નોટિસની શરતોનું પાલન કરવા માટે વ્યક્તિની ફરજ રહેશે. તો કોઈ પણ નોટિસ આપવામાં આવે છે તો એ નોટિસની શરતોનું પાલન કરવા માટે એની ફરજમાં આવે છે. એવી વ્યક્તિ નોટિસનું પાલન કરે અને પાલન કરવાનું ચાલુ રાખે ત્યારે પોલીસ અધિકારીનો અભિપ્રાય એવો હોય કે ધરપકડ કરવી અને તેના કારણોની નોંધ કરવી હોય તે સિવાય નોટિસમાં ઉલ્લેખોના ગુના સંબંધમાં તેની ધરપકડ કરી શકાશે નહીં. તો ખાલી એને ફરજનું પાલન ના કર્યું હોય તો એની ધરપકડ કરી શકાશે, તો ધરપકડ કરી શકાય, એના સિવાય એની ધરપકડ કરી શકાશે નહીં જેને નોટિસ મોકલવામાં આવી છે. ત્યાર પછી નંબર 6, એવી વ્યક્તિ કોઈ સમયે નોટિસ શરતોનું પાલન કરવામાં કસૂર કરે અને અથવા પોતાની ઓળખ આપવા માટે અનિચ્છુક હોય ત્યારે સક્ષમ અદાલતે આ અર્થે કર્યો હોય તેવા હુકમોને આધીન રહીને પોલીસ અધિકારી નોટિસમાં જણાવેલ ગુના માટે ધરપકડ કરી શકશે. તો એ શરતોનું પાલન નહીં કરી શકતો તો એનું ધરપકડ કરી શકાય છે. અને 7મામાં એમ લખ્યું છે કે 3 વર્ષથી ઓછી સજાપાત્ર કોગ્નિઝેબલ ગુનાપાત્ર કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એવી માહિતી મળી છે અને એ વ્યક્તિ 60 વર્ષ કરતાં ઉપરનો ઉંમર ધરાવે છે અથવા તો એકદમ ગંભીર બીમાર વગેરે જ રહેતો હોય તો એને નોટિસ આપીને બોલાવી ના શકાય, એના પાસે જવું પડે અને એની ધરપકડ કરવાનું હોય તો ધરપકડ કરવા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીની મંજૂરી લેવી પડે. જો લખ્યું છે 3 વર્ષથી ઓછી કેદની સજાને પાત્ર હોય તેવા ગુનાના કિસ્સામાં નાયબ પોલીસ અધિક્ષક કક્ષાનું ન હોય તેવા અધિકારીની પૂર્વ પરવાનગી વિના કોઈ અશક્ત હોય અથવા 60 વર્ષ કરતાં વધુ ઉંમરની હોય તેની ધરપકડ કરવામાં આવશે નહીં. કન્સેપ્ટ ક્લિયર થયું? તો અહીંયા શું પૂરું થયું ખબર છે? માત્ર 35 કલમ.
તો 35ની અંદર 1થી લઈને 7 મુદ્દાઓ, એના પેટા કલમો, અને 1ની અંદર પછી એ થી લઈને જે સુધીની એની પેટા કલમો છે, પેટા કલમની પેટા કલમ. ઓકે, તો અહીંયા શું પૂરું થયું? 35. હવે નેક્સ્ટ જોઈએ કલમ નંબર 36. 36માં શું આપેલ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિની ધરપકડ કરવા જઈએ તો આપણી ફરજ અને કાર્યરીતિ શું હોવી જોઈએ? તો એ ફરજ અને કાર્યરીતિ વિશે છે કલમ નંબર 36માં જોગવાઈ. જો અહીંયા લખ્યું છે, ધરપકડની કાર્યવાહી અને ધરપકડ કરનાર અધિકારીની ફરજો. 3 વસ્તુઓ આની અંદર છે. પહેલા, કે જ્યારે ધરપકડ કરવા જોઈએ તો આપણી નેમ પ્લેટ સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ. બીજો મુદ્દો આપવામાં આવેલ છે કે જેટલી પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે એની યાદી તૈયાર કરવી જોઈએ. અને ત્રીજો છે કે એના સિગ્નેચર વગેરે લેવું પડશે. તો એ જ લખ્યું છે કે ધરપકડ કરતી વખતે દરેક પોલીસ અધિકારી એ તેની ઓળખ સહેલાઈથી થઈ શકે તે માટે તેના નામ અંગેની સ્પષ્ટ ઓળખ તકતી એટલે કે નેમ પ્લેટ ધરાવવી જોઈએ. પછી ધરપકડની યાદી તૈયાર કરવી જોઈએ. પછી ઓછામાં ઓછા ધરપકડની યાદીમાં પછી 2 નિયમો આપેલા છે કે ઓછામાં ઓછા 1 સાક્ષી કે ધરપકડ કરાયેલ વ્યક્તિના કુટુંબી સભ્ય અથવા ધરપકડ કરવામાં આવે તે વિસ્તારની પ્રતિષ્ઠિત રહેવાસી હોય તેના દ્વારા પ્રમાણિત કરવી જોઈએ. ધરપકડ કરાયેલી વ્યક્તિ દ્વારા સહી કરવા જોઈએ. પછી સીમાં આવે છે, ધરપકડ કરાયેલ વ્યક્તિના કુટુંબીના સભ્ય સહી કરેલ હોય તે સિવાય તે વ્યક્તિને એમ પણ જાણ કરવી જોઈએ કે તેણે ધરપકડની જાણ તેના સંબંધી અથવા મિત્રને કરવાનો અધિકાર છે. તો જ્યારે ધરપકડ કરો છો તો એને જાણ કરવી પડે કે ભાઈ તમે તમારી ધરપકડની જાણ જે છે તમારા મિત્રને અથવા સગા સંબંધીને કરી શકો છો. તો આ ફરજમાં આવે છે ABC. પહેલામાં તેની ઓળખ દેખાઈ આવે પરફેક્ટ રીતે. બીજું, ધરપકડની યાદી તૈયાર કરવી જોઈએ. ત્રીજું, કે ધરપકડ કરાયેલ વ્યક્તિના કુટુંબી સભ્ય સહી કરેલ હોય તે સિવાય દરેક વ્યક્તિને એમ પણ જાણ કરવી જોઈએ કે તેને ધરપકડની જાણ તેના મિત્ર અથવા સગાને કરી શકે છે. તો આ ફરજમાં આવે છે કલમ નંબર 36 મુજબ. નેક્સ્ટ આવે કલમ નંબર 37. એનો ટાઇટલ છે નિયુક્ત પોલીસ અધિકારી. પણ આનો ટાઇટલ હોવું જોઈએ શું? કે પોલીસ કંટ્રોલ રૂમ. શું લખ્યું છે અહીંયા? તો જુઓ કે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં અને રાજ્ય સ્તરે પોલીસ કંટ્રોલ રૂમની સ્થાપના કરશે. દરેક જિલ્લામાં કરશે અને રાજ્ય સ્તરે પોલીસ કંટ્રોલ રૂમની સ્થાપના કરશે. આ એમાં લખ્યું છે. બીમાં થોડું વધારે લખ્યું છે શું? કે દરેક જિલ્લામાં અને દરેક પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીની નિયુક્તિ કરાશે જે મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચેના દરજ્જાનો ન હોય. એ પોલીસ શું કરશે? એ પોલીસ ધરપકડ કરાયેલ વ્યક્તિઓના નામ, સરનામા, ગુનાની પ્રકૃતિ વિશે માહિતી જણાવવા માટે જવાબદાર રહેશે અને દરેક પોલીસ સ્ટેશન અને જિલ્લા મુખ્યાલયમાં ડિજિટલ મોડ સહિત કોઈ પણ રીતે પ્રદર્શિત કરવાની એની જવાબદારી રહેશે. તો જે પણ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યું છે એમાં ASI કરતાં નીચેના દરજ્જાનો અધિકારી ન હોય એવો અધિકારી હશે જે પણ ગુનો વગેરે આવતો હોય એની નોંધ વગેરે કરીને એને ડિજિટલ મોડ પર પ્રદર્શિત કરશે. ઓકે, તો આ છે કલમ નંબર 37. એમાં ખાસ કરીને પોલીસ કંટ્રોલ રૂમ માટે પૂછવામાં આવે છે અને કયા દરજ્જાના અધિકારી આ બધું નોંધ કરે છે? તો ASI કે તેથી ઉપરના દરજ્જાના અધિકારી. 38. ઉલટ તપાસ દરમિયાન પોતાની પસંદગીના એડવોકેટને મળવાનો અને ધરપકડ કરાયેલ વ્યક્તિનો અધિકાર. તો જ્યારે કોઈ વ્યક્તિનો ઉલટ તપાસ કરવામાં આવી રહ્યું છે એટલે કે પૂછપરછ કરવામાં આવી રહ્યું છે, કોઈ આરોપીની ધરપકડ કરી અને એનાથી કંઈક પૂછપરછ કરી રહ્યા છો, તો એ સમય દરમિયાન કોઈ પણ આરોપી એ પોતાના પસંદગીના વકીલને મળી શકે છે. ખાલી મળી શકે છે, સાથે રાખી ના શકે. તો એટલે મળીને જે પણ ચર્ચા વિચારણા કરવાનું હોય ચર્ચા વિચારણા કરીને એને છોડી દેવું પડે. ત્યાર પછી આરોપી જે છે એ પોલીસના પ્રશ્નોનો જવાબ આપી શકે. તો એ જ લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય અને પોલીસ દ્વારા તેની ઉલટ તપાસ પૂછપરછ ચાલુ હોય ત્યારે પૂછપરછ દરમિયાન તે પોતાની પસંદગી એડવોકેટને વકીલને મળવાનો અધિકાર રહેશે. જો કે તે સમગ્ર પૂછપરછ દરમિયાન આવું હક વાપરી શકે નહીં, આવું કરી શકે નહીં. સમગ્ર પૂછપરછ દરમિયાન આવી રીતે સાથે રાખી શકશે નહીં. નેક્સ્ટ 39 શું બોલી રહ્યો છે કે નામઠામ જણાવવાની ના પાડને પકડવાની સત્તા. તો કોઈ પોલીસ અધિકારીની હાજરીમાં NC ગુનો કર્યો હોય અથવા તેનો પુરાવો મૂકવામાં આવ્યો હોય, આરોપ મૂકવામાં આવ્યો હોય
તે વ્યક્તિ એવા અધિકારીની માંગણી ઉપરથી પોતાનું નામ ઠામ જણાવવાની ના પાડે અથવા ખોટું નામ સરનામું આપે, તે વ્યક્તિને નામ ઠામ ચોક્કસ માહિતી મેળવવા માટે તે અધિકારીની ધરપકડ કરી શકાશે. તો એટલું યાદ રાખજો કે એનસી ગુના હોય તો આપ ધરપકડ કરી શકતા નથી, પણ આપને નામ ઠામ પૂછવાનો અધિકાર છે. અને આપ નામ ઠામ પૂછી રહ્યા છો, સામેવાળો નામ ઠામ આપવાનું નામ ના પાડે અથવા ખોટું નામ સરનામું આપે તો આપ એની ધરપકડ કરી શકો છો. એની જોગવાઈ ક્યાં આપે છે? કલમ નંબર 39માં. હજુ પણ બીજી માહિતી છે, પણ બસ આટલી જ માહિતી આપને યાદ રાખવાની છે. ઓકે, પછી નેક્સ્ટ આપેલ છે કલમ નંબર 40, ખાનગી વ્યક્તિઓને કરવાની ધરપકડ અને ત્યાર પછીની કાર્યરીતિ. તો જેવી રીતે પોલીસને ધરપકડ કરવાનો અધિકાર છે, તો ખાનગી વ્યક્તિને પણ ધરપકડ કરવાનો અધિકાર મળ્યો છે, પરંતુ એ કયા ગુનામાં? તો યાદ રાખજો, કોગ્નિઝેબલ બિનજામીનપાત્ર ગુનામાં. કોઈ પણ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર ગુનો બનતો હોય તો દરેક ખાનગી વ્યક્તિને અધિકાર છે કે એ વ્યક્તિની ધરપકડ કરી શકે અને 6 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો હોય છે. જો અહીંયા લખ્યું છે કે કોઈ પણ ખાનગી વ્યક્તિ પોતાની હાજરીમાં બિનજામીની અને કોગ્નિઝેબલ ગુનો કરનારને પકડી શકશે અને આવી રીતે પકડાયેલ વ્યક્તિને નાહક ઢીલ કર્યા વિના 6 કલાકની અંદર કોઈ પણ પોલીસ અધિકારીને સોંપી દેવું જોઈએ. એવા કોઈ પોલીસ અધિકારી હાજર ન હોય તો તે વ્યક્તિને નજીકના પોલીસ સ્ટેશન પહેરા નીચે લઈ જવી અથવા મોકલવી જોઈએ. જો એવું માનવાનું કારણ હોય કે આવી વ્યક્તિ કલમ 35ની પેટા કલમ 1ની જોગવાઈ હેઠળ આવે છે તો પોલીસ અધિકારી તેને કસ્ટડીમાં લઈ લેશે. તો યાદ રાખજો, કલમ નંબર 40માં ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાનો અધિકાર મળે. ધરપકડ કરીને 6 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનમાં એને સોંપી દેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ કલમ નંબર 41, મેજિસ્ટ્રેટને ધરપકડ કરવાનો અધિકાર. તો 2 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય અને 1 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય, ટોટલ 2 મેજિસ્ટ્રેટો હોય અને એમની હાજરીમાં જ્યારે કોઈ ગુનો બનતો હોય તો એને પોતે પકડવાની અથવા અન્ય વ્યક્તિ મારફતે એને પકડાવવાની સત્તા એમની પાસે હોય છે. લખ્યું છે, જો કોઈ એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેની સ્થાનિક હકુમતમાં કોઈ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે તે પોતે ગુનેગારને પકડી શકશે અથવા તેને પકડવા કોઈ વ્યક્તિને હુકમ કરી શકશે અને તેને આ સંહિતામાં જણાવેલી જોગવાઈને આધીન રહીને તે ગુનેગારને કસ્ટડીમાં મોકલશે. કોઈ એક્ઝિક્યુટિવ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કોઈ વ્યક્તિ પકડવાનું વોરંટ કાઢવાની સત્તા હોય ત્યારે પોતાની હકુમતની સ્થાનિક હદમાં તે વ્યક્તિને પોતે પકડી શકશે અથવા પોતાની હાજરીમાં તેને પકડવાનો ફરમાવી શકશે. તો પોતાને એ પણ અધિકાર મળેલ છે કે જે મેજિસ્ટ્રેટને વોરંટ કાઢવાનો અધિકાર છે એ જઈને પોતે એને પકડી શકે છે અથવા અન્ય વ્યક્તિ મારફતે એને પકડાવી શકે છે. તો કલમ નંબર 41માં મેજિસ્ટ્રેટને ધરપકડ કરવાનો અધિકાર મળે છે. ઓકે, અને છેલ્લો આવે છે કલમ નંબર 42, સશસ્ત્ર દળોના સભ્યોને ધરપકડ અંગે રક્ષણ. તો આર્મી, નેવી, એરફોર્સ વાળા હોદ્દા પર રહીને કોઈ પણ ગુનો કરતા હોય તો પોલીસ એની ધરપકડ કરી શકતા નથી. પણ યાદ રાખજો, હોદ્દા ઉપર રહીને, રજા પર હોય તો પછી સામાન્ય માણસ ગણાય તો પકડી લેવાનું, પણ હોદ્દા ઉપર હોય તો એની ધરપકડ કરી શકાય નહીં. ધરપકડ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. જો એ જ લખ્યું છે અહીંયા કે કલમ 35 અને કલમ 39 થી 41માં ગમે તે જોગવાઈ હોય છતાં સંઘના સશસ્ત્ર દળોના કોઈ સભ્યને પોતાની સરકારી ફરજ બજાવતી વખતે તેણે કરેલ અથવા તેણે કરવાનું અભિપ્રેત હોય તેવા કોઈ પણ કૃત્ય માટે કેન્દ્ર સરકારની સંમતિ મેળવ્યા વિના તેને પકડી શકાશે નહીં. તો યાદ રાખજો, સશસ્ત્ર દળનો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવું હોય તો એના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે. તો અહીંયા આપણે ભાગ 5નો પહેલો પાર્ટ બનાવ્યો. હવે એના પછી આપણે બનાવીશું પાર્ટ નંબર 2. વિડીયો બહુ જ લંબાઈ જશે, એના માટે આટલે આપણે અટકાવીએ છીએ. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.